હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જોરદાર હાર બાદ ફરી એકવાર ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ સામે વિરોધ જોવા મળ્યો છે। ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની જવાબદારી સંભાળવાની વાત કરી છે, જેને લઈને હાલ સમગ્ર રાજકીય વર્તુળોમાં હલચલ જોવા મળે છે। તો બીજી તરફ આ સમગ્ર મુદ્દે ભાજપે વિપક્ષી એકતાને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે। લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ એક સમયે ઇન્ડિયા બ્લોકની તમામ પાર્ટીઓમાં ખુશીની લહેર હતી, પરંતુ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ અન્ય પાર્ટીઓની શરમજનક હાર બાદ વિપક્ષી એકતામાં નેતૃત્વ સામે સવાલ ઉઠ્યા છે। આ દરમિયાન ભાજપે ઇન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધીની નેતૃત્વની ક્ષમતા પર સવાલ ઉઠાવી વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। ભાજપ કહે છે કે ઇન્ડિયા ગઠબંધનના કોઈપણ નેતાને રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાના નેતૃત્વ પર વિશ્વાસ નથી। ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વને લઈને મૂંઝવણ છે। ક્યારેક અખિલેશ યાદવ કહે છે કે તેઓ ઇન્ડિયા गठबंधन नेता है, तो क्यारेक ममता बनर्जी પોતાની हुंकार भरे છે। देखिए, आज ये साबित हो चुका है कि इंडी अलायंस का कोई भी नेता राहुल गांधी के नेतृत्व में, प्रियंका वाड्रा के नेतृत्व में विश्वास नहीं रखता है। इंडी अलायंस का पूरा नेता पूरा का पूरा जो गठबंधन है, वो ये समझता है कि राहुल गांधी एक पॉलिटिकल फेलियर है। ये सबके सब लोग इंडी अलायंस में जनता के लिए नहीं लड़ रहे, ना जनता के मुद्दे उठाने की बात कर रहे हैं। ये सबके सब लोग एक दूसरे की राजनीतिक जमीन को काटने का प्रयास कर रहे हैं। इसीलिए कभी अखिलेश यादव कहते हैं वो नेता है, कभी ममता बनर्जी कहती हैं वो नेता है, कभी स्टालिन कहते हैं वो नेता है, और सब लोग स्वर में ये कहते हैं राहुल गांधी नेता नहीं है, ना प्रियंका वाड्रा नेता नहीं है। इसीलिए हम राहुल गांधी को बालक बुद्धि नहीं कहते, इंडी अलायंस ही राहुल गांधी को बालक बुद्धि कहता है। उल्लेखनीय है कि पश्चिम बंगाळની मुख्यमंत्री ममता બેનર્જીએ પણ ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનને એક સમન્વિત અને સક્ષમ નેતૃત્વની જરૂર છે, જે ચૂંટણીમાં ભાજપ સામે એક થઈને કામ કરી શકે। મેં ઇન્ડિયા અલાયન્સની રચના કરી હતી અને હવે તેનું સંચાલન કરવા માટે મોરચાનું नेतृत्व કરનારાઓ પર નિર્ભર છે કે તેઓ શું વિચારે છે। જો તેઓ તે કરી શકતા નથી તો હું શું કરી શકું? હું એટલું જ કહીશ કે બધાને સાથે લઈને ચાલવાની જરૂર છે। अलायंस में झगड़ा शुरू हो चुका है नेतृत्व को लेकर। हमने देखा है टीएमसी के नेता ने अभी कहा कि कांग्रेस पार्टी को एलओपी बदलकर टीएमसी के नेत्री को, ममता बनर्जी को एलओपी बनाना चाहिए, जिस पर कांग्रेस की प्रतिक्रिया भी आई मनिकम टगोर की। समाजवादी पार्टी ने कांग्रेस का साथ नहीं दिया प्रोटेस्ट पर पार्लियामेंट में। हमने देखा है जेएमएम हो, उमर अब्दुल्ला हो, चाहे उद्धव सेना हो, चाहे लेफ्ट पार्टीज हो, सबने कांग्रेस के खिलाफ कुछ न कुछ कहा है या कांग्रेस को बताया है कि असलियत में उनकी स्थिति और हकीकत क्या है। और अब टीएमसी की नेत्री ममता बनर्जी बोलती है कि मैंने इंडिया अलायंस तो बना लिया, पर मैं क्या कर सकती हूँ अगर नेतृत्व देने के लिए असक्षम है ये लोग। गठबंधन में जो है वो खानदान अनेक, ख्वाहिशें एक, और हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले मगर मेरे अरमान कम निकले। तो ऐसे बहुत सी ख्वाहिशें हैं। हर व्यक्ति जो है वो अब आगे की तो कोई संभावना दूर तक उनको जो है वो दशकों नहीं दिखाई पड़ रही है। तो इसलिए कम से कम गठबंधन के ही जो है मुखिया बन जाए। ઇન્ડિયા ગઠબંધનમાં ખટરાક જોવા મળે છે। મમતા બેનર્જી સહિત ગઠબંધનમાં સામેલ તમામ શીર્ષ નેતાઓએ ઇન્ડિયા ગઠબંધનના પ્રમુખ બનવાની માંગ કરી છે। તો બીજી તરફ આરજેડીએ પણ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ભાજપ વિરુદ્ધ વિપક્ષના ગઠબંધનના અસલી આર્કિટેક્ટ લાલુ પ્રસાદ યાદવ છે। તેમની પહેલ પર જ પટનામાં ઇન્ડિયા અલાયન્સની પ્રથમ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો। વાસ્તવમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધન પર ભાજપના આ ટોણાએ આગામી ચૂંટણી પહેલા રાજકીય ચર્ચાને વધુ તેજ બનાવી દીધી છે। ગઠબંધનના નેતાઓ જાહેરમાં એકતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હશે, પરંતુ ભાજપનો દાવો છે કે આંતરિક મતભેદ યથાવત છે। હવે જોવાનું એ રહે છે કે ભારત ગઠબંધન આ ટીકાનો કેવો પ્રતિસાદ આપે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।